આવી ગયો આપણો બટાટાનો મસાલો. હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. કેમ છો બધા? તો મિત્રો આજે આપણે બનાવવાના છે એકદમ જોરદાર ટેસ્ટી એવી કચ્છી દાબેલી અને પરફેક્ટ રીતથી. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ. તો ચાલો શરૂ કરીએ આપણે કચ્છી દાબેલી બનાવવા. તો સૌથી પહેલા આપણે લીધા છે 700 ગ્રામ બટાટા. તો આપણે પહેલા બટાટા બાફવા મૂકવાના છે. હવે આપણે ગેસનો ચૂલો ઝીકી લઈ. ચૂલો ઝીકી લીધો. એની ઉપર રાખી દઈએ આપણે આ કુકર. હવે નાખશું આપણે કુકરમાં પાણી બટાટા બાફવા માટે. એની સાથે આપણે નાખી દઈએ આ બટાટા. તો બાફવામાં આપણે થોડુંક નાખી દઈશું મીઠું, નમક. હવે આપણે કરી દઈએ કુકરનું ઢાંકણું બંધ. તો હવે આપણે જો બટાટા બાફવા મૂકી દીધા છે અને હવે આપણે જો આ ડુંગળી ફોલી લીધી છે 8 થી 10 નંગ. એનું આપણે ઝીણું કટિંગ કરવાનું છે. તો જુઓ મિત્રો, આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે બનાવવાની છે લસણની ચટણી. તો જો આપણે એની માટે લસણ ફોલી લીધું છે. તો જો આ લસણ આપણે છે ને આની અંદર નાખી દઈશું આ મિક્સરના ખાનામાં. એની સાથે નાખવાનું છે આપણે આ લાલ મરચું. આ લાલ મરચું આપણું આવી ગયું. એમાં નાખશું આપણે થોડુંક પાણી અને હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો આપણી તૈયાર છે આ લસણની ચટણી, એકદમ જોરદાર. જોવો મિત્રો, આ વાટકીની અંદર આપણે કાઢી લઈશું. એકદમ નેચરલ કલરો જોવો તમે. આપણા બટાટા બફાઈ ગયા છે. જોવો તો હવે બહાર કાઢી લઈએ. તો હવે જો આપણા બટાટા બફાઈ ગયા છે અને ડીશમાં કાઢી લીધા છે. તો હવે આપણે જો આને ફોલી નાખીએ, ઉપરની છાલ કાઢી નાખશું આ રીતે. તો જો આપણે બધા બટાટા ફોલી લીધા છે. હવે આપણે બટાટાનો આ રીતે સૂંદો કરી નાખશું આ ચમચા વડે. જો આ રીતે કરી નાખવાનો છે બધા બટાટાનો. જો આ રીતે આપણે બધા બટાટા ક્રશ કરી લીધા છે. બરોબર, હવે આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે જો આપણે દાબેલીનો મસાલો બટાટાનો તૈયાર કરવાનો છે. તો ઝીકી લઈએ ચૂલો આપણે અને મૂકી દઈએ આ કડાય. તો આપણે હવે થોડુંક નાખશું આપણે તેલ. તો જો આપણે નાખશું આ જે તૈયાર કરેલી લસણની ચટણી છે 2 ચમચી નાખશું. 2 ચમચી લસણની ચટણી આવી ગઈ.
હવે નાખશું આપણે થોડુંક લાલ મરચું, સાથે નાખીએ થોડુંક ધાણા જીરું. આ આવી ગયો દાબેલીનો મસાલો. આ છે ખજૂર આંબલીની ચટણી, એ આપણે થોડીક નાખી દઈશું. ખજૂર આંબલીની ચટણી આપણે બનાવી છે, એની રેસીપી તમારે જોઈ હોય તો કોમેન્ટમાં કહેજો, આપણે આગળ વિડીયો એનો બનાવશું. તો આપણો મસાલો તેલમાં થઈ ગયો છે. હવે આપણે બટાટા જે સૂંદો કરીને રાખ્યા છે એને નાખીશું. બટાટા એડ કરી દઈએ. મિક્સ. થોડીક નાખી દઈએ મોરેસ, એટલી મોરેસ લીધી, આવી ગઈ મોરેસ. અને હવે આપણે મિક્સ કરી લઈએ. આપણે આમાં જે મીઠું નથી નાખ્યું, આપણે સાચી મીઠું નાખશું, કારણ કે બટાટા બાફવા મીઠું નાખ્યું. તો હવે આપણો જો દાબેલીનો બટાટાનો મસાલો બની તૈયાર છે કમ્પ્લીટ. હવે આને નીચે ઉતારી ગેસ બંધ કરી આખી ગેસ બંધ. હવે છે ને ડાયરેક્ટ આપણે આ બટાટાનો મસાલો આ ડીશમાં નાખી દઈશું. આ છે આપણો બટાટાનો મસાલો તૈયાર. તો હવે આપણે કરી નાખીએ પાવનું કટિંગ આ રીતે. આપણો મસાલો છે બટાટાનો, પેલા આપણે લારીમાં કેમ સજાવેલો એમ સજાઈ નાખી. તો આવી ગઈ ઉપર ઝીણી સેવ, અને આ આવી ગઈ સિંગ મસાલા, આ આવી ગઈ ડુંગળી. તો હવે બધી આપણી વસ્તુ કમ્પ્લીટ છે. તો હવે આપણે જો આ પાવની અંદર દાબેલીનો મસાલો ભરીને કમ્પ્લીટ કરીએ છીએ. તો જો સૌથી પહેલા આપણે આ લસણની ચટણી આવી ગઈ, લસણની ચટણી. એની ઉપર આવી ગયા ખજૂર આંબલીની ચટણી. હવે એમાં ભરીશું આપણે આ બટાટાનો મસાલો. આવી ગયો બટાટાનો મસાલો. હવે એમાં ઉપર નાખીએ થોડીક સેવ, આવી ગઈ સિંગ મસાલા, અને થોડીક નાખી દઈશું આપણે ડુંગળી. તો આ રીતે આપણે દાબેલી તૈયાર છે. આવી રીતે આપણે બધી દાબેલીઓ ભરી લઈએ. તો જો આપણે બધી દાબેલીમાં મસાલો ભરી લીધો છે, અને હવે આપણે બધી દાબેલીને શેકવાની છે. તો ચૂલો જગવી લઈએ. ચૂલો જગવી લીધો છે, અને એની ઉપર મૂકી દઈએ આ રોટી. તો જો હવે આપણે નાખી દઈએ થોડુંક તેલ. આવી જો આપણું તેલ. તો જો આપણે તેલ નાખી દીધું છે, અને હવે કરીશું આપણે દાબેલી. તો આ રીતે સાઈડમાં મૂકી દઈશું. હવે
તો મિત્રો તૈયાર છે આપણી પરફેક્ટ રેસીપી સાથે કચ્છી દાબેલી. તો તમે પણ આ રીતે જરૂર ઘરે બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. બાકી હસતા રહો, ખુશ રહો. બાય. કચ્છી દાબેલી.